નમસ્કાર સાહેબ, આપનું નામ જણાવશો? મારું નામ ભરતભાઈ પંચાલ અને હું મોટિવેશન લેક્ચર અને હેલ્થ રિલેટેડ લેક્ચર આપું છું. ને ઘણી જગ્યાએ આ લેક્ચરો એટલા બધા મહત્ત્વના હોય છે ને ઘણાને ખબર નથી હોતી કે આપણી જીવન સ્ટાઇલ કેવી છે, કેવી રીતે જીવવી જોઈએ, આપણને ખબર નહીં. તો મારો મેઇન હેતુ જે છે કે તમારી જીવન સ્ટાઇલ બદલી અને આરોગ્ય સુધારો. ને એનાથી એટલા બધા ફાયદા છે, ખાલી તમને નહીં દુનિયાના દરેકને ફાયદો છે. કારણ કે લાઈફસ્ટાઈલની અંદર આપણે એટલી બધી ખરાબ વસ્તુ કરીએ છીએ, ખરાબ એ આપણને ખબર નથી હોતી અને એના આપણે શિકાર બને છે અને આપણું શરીર રોગી બને છે અને ઘણા બધા રોગના આપણે શિકારી થઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. મંદિરે જઈએ કે હવેલી જઈએ કે ગાર્ડનમાં જઈએ તો કોઈ આપણને મળે તો શું કરીએ? જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં. તો મારું પહેલું આ લેક્ચર હતું, મેં ટાઇટલ આપ્યું કેમ છો મજામાં. તો ઓડિયન્સ ઓછું આવ્યું. મેં કહ્યું હવે ટાઇટલ બદલવું જોઈએ, એટલે મેં આ ટાઇટલ બદલી નાખ્યું કે જીવન સુધારો તમારું. તો આ થોડું આવ્યું આટલું ઓડિયન્સ. એ પેલા જે મારું હતું 70નું બેચ હતું, એમાં ને લગભગ મારે 7:30નો ટાઈમ હતો ને મેં એમને કીધું હજુ થોડું બાકી છે, જવા દો તમારે, કાલે જમશું, આજે ઉપવાસ. તો ધેટ ઇઝ ધ સ્પિરિટ કે કંઈક જાણવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇમ્પોર્ટન્ટ નથી, બહુ મહત્વની વસ્તુ છે ને જીવન લાઈફસ્ટાઈલની અંદર આ જ વસ્તુ છે. તો બધા એગ્રી છો જીવન લાઈફસ્ટાઈલનું આજે જાણવા માટે? ઓકે, કે બધું સારું છે, પૈસે એટલે કે કોઈ દુઃખ નથી, પણ આ ટીચર મારા ચાલતા બાકી બધું સુખ છે. તો ટીચર એટલે કયો પ્રોબ્લેમ? ફિઝિકલ પ્રોબ્લેમ, શારીરિક પ્રોબ્લેમ, ચાલવાનું, કમરમાં આ બધું દુખે. ટીચર દુખે ને અત્યારે બધા ઘણા પ્રોબ્લેમ, એટલે કે બધું બરોબર છે, ટીચર બરોબર. આ તારા ભાઈ ને આ નવી બહુ જે આવી છે ને, મારું લોહી પી જાય છે. એટલે કયો પ્રોબ્લેમ? માનસિક મેન્ટલ પ્રોબ્લેમ. એની આગળ છીએ પૂછે કેમ છે મજામાં? અરે યાર બધું બરોબર છે, અમારા બાજુવાળા છે ને કચરો કાઢે ને અમારે અહીંયા નાખે. આવું બને હોય? સવારમાં મિક્સર ચાલુ કરે, કાઢો પીવો છે, તો કયો પ્રોબ્લેમ? સોશિયલ પ્રોબ્લેમ. પહેલો કયો હતો? ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ. પાછું આગળ જઈએ તો કેવું છે? અરે જવા દે ને, આ પેલાના લગ્ન કર્યા, 2 વર્ષ થઈ ગયા, નોકરી છૂટી ગઈ, છોકરો હવે ડિલિવરી થવાની છે, પણ ધંધે નોકરીએ જતો. કયો પ્રોબ્લેમ? આ ફાઇનાન્સિયલ. જીવનમાં આવા બધા જ પ્રોબ્લેમ, એ બધાને પ્રોબ્લેમ છે. આખી જીવનમાં કોઈને પ્રોબ્લેમ છે. બધાને પ્રોબ્લેમ, કોઈ નથી. કોઈ હાથ ઊંચો કરે આપણે એને તાલીઓ બતાવશું નહીં, પણ જેને પ્રોબ્લેમ નહીં હોય એને તાલીઓ બતાવશું. દરેકને કઈ ને કઈ પ્રોબ્લેમ હોય છે. ટીચર હા બરોબર બોલતા, ગુડ એટલે કીધું બોલે. હવે આગળ જઈએ તો પેલા બીજા શું કે ભાઈ તમારે જેવું નહીં, તમારે જેવું નહીં. એટલે શું સમજવું? તમારે જેવું નહીં બોલે ને, એટલે તમે સુખી તો અમે દુઃખી, ના અમે સુખી તો તમે દુઃખી. આવું ચાલે? હોઈ શકે. ગાળા કેવા હોય? જય શ્રી કૃષ્ણ. કઈ બોલે જ નહીં, જવાબ જ ના હોય. આવા હોય આ મારા અનુભવ છે. હા હોય જ ને. હા સારું. પછી આગળ જઈએ તો કોઈ શું કે આપ દૂરથી આવતો હોય ને કામ ચાલે ચલા આનું મોઢું છે તો આખો દિવસ બધા ખબર છે, પગાર છે એટલે દૂર પાડે. સવારમાં આવું જ થાય બધું. બરોબર આવું જ છે ને, કોઈ ખોટું તો નથી ને. આ બધા પ્રેક્ટિકલ અનુભવ છે.
એના અત્યારે મારા 2 અનુભવ થયા ગયા વર્ષમાં એ બતાવું. અમારી સોસાયટીમાં સવારે દૂધ લેવા જાઉં એટલે ઘણા મળે, વોચમેન મળે, પેપર વાળો મળે, દૂધ વાળો મળે, એવા બીજા ભાઈ બી મળે દૂધ લેવા જાય. એને હું દરરોજ કહું જય શ્રી કૃષ્ણ, જવાબ નહીં આપે. તારો કોઈ જવાબ જ ના આપે. તો મેં પેલા વોચમેનને પૂછ્યું કે જવાબ નથી આપતા કાકા? તો કે જૈન છે. એ જૈન છે, તમે જૈન જીનેન્દ્ર બોલો તો જવાબ આપશે. એટલે આપણે બીજે દિવસે જય જીનેન્દ્ર, એમને સામે કીધું જય જીનેન્દ્ર, આપણે લાઈન ચાલુ. બીજે દિવસે એ જ પહેલે બને ગઈ, મારે કહેવાની જરૂર નથી. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. આપણે શું એપ્રોચ કરીએ છીએ સામે શું એ આપણે જાણવું પડે. તો મેં શું કીધું એમને જય જીનેન્દ્ર, એમને ચાલુ કર્યું ને મારી લાઈન ચાલુ થઈ. ઘણા એવા છે આપણા અમારા ગ્રાઉન્ડ ફ્લોરમાં છે ને એક બેન રહે છે, પેલા ભાઈ છે સુનાબેન, અમારે નીચે એક બધા એ પણ દૂધ લેવા અત્યારે અમેરિકા છે. તો જૈસી કે આપણે તો કાંઈ ભાઈ બોલતા એ પણ જવાબ ના આપે. એ મિસેસ ને પૂછે આ જવાબ નથી એમને જય ગોકુલ એટલે આપણે એ બોલ્યું, આપણે લાઈન ચાલુ. બધો વિચાર કરો, મારે જેટલા હોય એટલા બધાનું નામ બોલવાનું, તો મને કેટલો ફાયદો થાય કે આ ભગવાન આને તો બધા કઈ ને કઈ આપવું જોઈએ, એટલે આપણને કોઈ તકલીફ જ ના પડે. એટલે આપણે જલસા કરીએ બાપ ને 73 આપણે મજા કરીએ. કેમ કે તમે એના રીતે વર્તો છો. યુ હેવ ટુ મોલ્ડ એકોર્ડિંગ ટુ એન્વાયરમેન્ટ. તમારું જેવું ત્યાં જે છે એ રીતે તમે વર્તો તો તમને મજા આવશે. એમાં રાઈટ બરાબર છે કે ખોટું? બરાબર છે. હવે આ વસ્તુ જ્યારે થાય કે આપણને પૂછે ને જવાબ આપે, તમારા પ્રોબ્લેમ કયા કયા હતા? ફિઝિકલ, પહેલા ફિઝિકલ, પછી મેથ્સ, પછી સોશિયલ, પછી ફાઇનાન્શિયલ. પણ WHO નું નામ સાંભળ્યું છે કોવિડ વખતે? WHO નામ ખબર છે? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ જીનેવામાં છે. હવે કોવિડ વખતે છે ને એ લોકો પ્રોટોકોલ કાઢ્યો હતો, કારણ કે વર્લ્ડનો પ્રોબ્લેમ આખી દુનિયાના હલાઈ કરે. કોને? આખી દુનિયાના હલાઈ કરે. કોને? ऊपर वाला है. मेरे से पंगा मत लेना, मैं तुमको टच करने को नहीं देगा. हाथ धोएगा तो पानी से 10 बार धोने का. क्वारंटाइन करेगा तो 14 दिन बैठने का. 14 वर्ष राम 14 वर्ष કરીએ આપણે, 14 દિવસ તો એ નહોતો ફાવ. એટલે 14 વર્ષ કેવી રીતે કાઢે શીખડાવી? હકીકત જ ના કે ખોટું. બધા ક્વોરન્ટાઇન થયા, હાથ પગ ધોયા, કોણે કર્યું? હલાવી દીધો હતો. તમારામાં તકલીફ છે એટલે 10-100 વર્ષે એ પેન્ડેમિક લઈને આવે કે હવે તારામાં ચેન્જ લાવ. આ ચેન્જ ના હોય એટલે યુ હેવ ટુ ચેન્જ યોર લાઈફસ્ટાઈલ. બરાબર છે? તો પહેલું એ છે જે WHO કહેતા કે તમે ફિટનેસ એટલે શું? કે એ એવું કે છે ફિટનેસમાં કે ઇટ ઇઝ અ પ્રોપર્ટી, ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ ધ હ્યુમન બોડી. ઇંગ્લિશ એટલે property of the human body where physical, mental and social are well-being. એ એની ફોર્મ્યુલા કે ફિટનેસ ક્યારે કે આ ત્રણ વસ્તુ બરોબર હોય તો તમે ફિટ. તમે એ ડોક્ટર કૂપર કરીને છે યુએસમાં, ડલાસ ટેક્સાસમાં કોઈ છે, યુએસએમાં કોઈ નહીં. તો ટેક્સાસમાં છે, ડલાસમાં છે ડોક્ટર કૂપર. એ એરોબિકના છે તે હેડ છે. એ એવું કહે છે કે ફિટનેસ એટલે શું કે એને વ્યાખ્યા એવું કીધી છે. મુકુંદ ચોકસીની કોઈ બુક વાંચે છે? મુકુંદ ચોકસીના કોઈ પેપરમાં આર્ટિકલ આવે છે ફિટનેસના, કોઈ વાંચે છે? ઓકે. તો એને એવું લખ્યું છે ડોક્ટર કુપરે કે ફિટનેસ એટલે શું કે તમે રોજનું જે કામ કરો છો, ડે ટુ ડે વર્ક, એમાં વધારાનું કામ આવી જાય તો તમે થાકો નહીં. એનું નામ ફિટનેસ. કોને? ડોક્ટર કુપરે કીધું. પણ અત્યારના જીવનમાં શું થાય છે, આપણું રોજનું કામ જે છે એમાં કેમ? પણ એવું કે તમે રોજનું કામ કરો તો રોજનું કામ છોકરો હોય
ધારો કે સ્કૂલમાં હોય ને એને ટીચરે કીધું કે કાલે એક્ઝામ છે, આ ઇમ્પોર્ટન્ટ છે, આનું તું હોમવર્ક કર, કાલે તું પાસ તો થઈ જશે. એટલે પેલું કે આ તો ઇમ્પોર્ટન્ટ મળ્યું છે, લાવ તે કરવા દે. એટલે છોકરા એમ કર્યો, ઓવર ટાઈમ થાકી ગયો તો મજા આવી ગઈ, કારણ કે કાલે આવવાનું. જે જોબ કરતો હતો એના બોસે કીધું કે થોડુંક આપણું ટેન્ડર છે, લાસ્ટ છે, એક ટેન્ડર ભરી દો ને. હવે ઘણી જગ્યા થાય કોર્પોરેટરનું કે ટેન્ડર ભરવું એને વધારે કામ કરવું હોય તો પેલો કે લાવો ને ટેન્ડર, આપણને ઓર્ડર મળવાના છે, એ વધારે કામ કરે, નાસ્તો મંગાવે, હા, તો એ થાકે નહીં. ઘરવાળા આવે, કોઈ આવી ગયા, અચાનક મહેમાન આવી જાય, આવે ને પહેલી વાર આપણી ઘર અચાનક મહેમાન, રસોઈ બનાવી દીધી હોય, હવે કરવાનું શું? તો જે થાકેલા ન હોય ને એ શું કે બેઠો, તમને શું ભાવે, તમારા માટે શું બનાવો, ને એ બનાવે ને સંતોષથી ખવડાવે ને થાકે નહીં, એને શું કહેવાય? ફિટનેસ. એ ગુરુ કોણ છે? ડોક્ટર કુપર કે